i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। પૂર્વ કચ્છ એલસીબીનો સપાટો। ગાંધીધામ હાઈવે પર વિદેશી દારૂ બિયરનો મોટો જથ્થો ઝડપાયો। એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામની કાર્યવાહી દરમિયાન 1305 વિદેશી દારૂની બોટલ, 812 બિયરના ટીન અને મહિન્દ્રા મિક્સ પિકઅપ સહિત 24.24 લાખનો મુદ્દામાલ કબજે। ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા પ્રોહિબિશન વિરુદ્ધ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી છે। ગાંધીધામ ભચાઉ નેશનલ હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ મહિન્દ્રા મિક્સ પિકઅપ ડાલુને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો। બાદમાં તપાસ કરતા પિકઅપમાંથી વિદેશી દારૂની 1305 બોટલો તથા 812 બિયરના ટીન મળી કુલ ₹24,24,140નો પ્રોહી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ અંગે બી ડિવિઝન ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ભરત ઠાકોર, i7 ન્યૂઝ ગુજરાતી, કચ્છ।